હેલો ગાઈસ, તમે જોઈ શકો છો કે આજે આપણે સાબુદાણાના પાપડ બનાવવાના છીએ અને ચકરી બનાવવાના છીએ। તે માટે આપણે સાબુદાણાને એક રાત પહેલાં પલાળી મૂકી દીધા છે। એક રાત પછી પલાળેલા સાબુદાણા જો આવા દેખાશે, પછી આપણે બટાકા લઈશું। બટાકાને છોલીને તેનો ભૂકો કરી દઈશું। પછી જીરાને ખાંડીશું મસ્ત બરાબરનો। જીરાનો ભૂકો થઈ જાય પછી એમાં થોડું મરચું ખાંડ્યા બાદ આપણે બટાકાનો ભૂકો કરી દઈશું। બટાકાનો ભૂકો કરીને તેને બરાબરના મસળી નાખીશું। બટાકા મસળી વખતે ધ્યાન રાખવું કે કોઈ બી કટકો રહી ના જાય। જો કટકો રહી જશે તો સાબુદાણાના પાપડમાં પછી મજા આવશે નહીં। પછી એ બટાકા જે માવો થઈ જાય એની અંદર આપણે વાટેલું જીરું, વાટેલા મરચાં નાખીને તેને બરાબરનું મિક્સ કરી દઈશું। મિક્સ કરીશું એટલે આપણે એક લોટ બની જશે। જેમ તમે જોઈ શકો છો કે આ લોટ બનીને તૈયાર છે। હવે એ લોટ બનશે એમાં આપણે થોડું તેલ નાખીને આપણે એને હાથ વડે બરાબરનું મસળી કાઢીશું, જેનાથી છે ને કોઈ રહે નહીં। પછી એ મસળેલા લોટમાં આપણે થોડા સાબુદાણા નાખીશું। સાબુદાણા નાખીને આપણે ફરીથી લોટને મસળી કાઢીશું। આ લોટ તૈયાર થઈ જાય પછી સંચા ઉપર થોડું તેલ લગાવીને સ્ટારવાળી જારી નાખીને એમાં આપણે લોટ નાખીને આપણે ચકરી બનાવીશું। તેવી જ રીતે પાપડ માટે એમાં થોડું પાણી ઉમેરીને આપણે ગરમ કરીને